નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકે માં। મિત્રો, આપણે આજે પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 20 જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો સમયને માન આપી શરૂ કરીએ આજનો પ્રશ્ન નંબર 11 કે ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે? ગુજરાત કલા યુનિવર્સિટી, ગુજરાત પરિષદ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી કે સાહિત્ય અકાદમી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ગુજરાત યુનિવર્સિટી। મિત્રો, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી રાજ્યની સૌથી જૂની અને મોટી યુનિવર્સિટીઓમાંની એક છે અને તેની સ્થાપના 1949માં કરવામાં આવી હતી અને તે અંદાજે 250 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી છે। યુનિવર્સિટી સાથે 400થી વધુ કોલેજો જોડાયેલી છે અને તેમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અંડર ગ્રેજ્યુએટ કક્ષાએ જોડાણ આપતી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ સીધું શિક્ષણ આપતી યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર કે કસ્તુરી રંગન જેવા દિગ્ગજો અહીં અભ્યાસ કરી ચૂક્યા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે નીચેના પૈકી કયો શબ્દ કાળોતરીનો વિરોધાર્થી છે? પત્રિકા, પનોતી, જન્મોત્રી કે કંકોત્રી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કંકોત્રી। કાળોતરીનો વિરોધાર્થી છે કંકોત્રી। વિગતથી જોઈએ તો કે કાળોતરી એટલે શું? કે જે પત્ર કે સમાચાર દ્વારા કોઈના મૃત્યુના માઠા સમાચાર આપવામાં આવે તેને કાળોતરી કહેવાય છે। જે પત્ર કે સમાચાર દ્વારા કોઈના મૃત્યુના માઠા સમાચાર આપવામાં આવે તેને કાળોતરી કહેવામાં આવે છે અને જે પત્ર દ્વારા લગ્ન કે અન્ય શુભ પ્રસંગોનું આમંત્રણ આપવામાં આવે તેને કંકોત્રી કહેવામાં આવે છે। શોર્ટમાં કે માઠા સમાચાર આપવામાં આવે તેને કાળોતરી કહેવાય અને શુભ પ્રસંગનું આમંત્રણ આપવામાં આવે તેને કંકોત્રી કહેવાય। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? MPIS, MSIP, MIPS કે એકેય? જવાબ છે ઓપ્શન સી, MIPS। કોમ્પ્યુટરની સ્પીડ મુખ્યત્વે હર્ટ્ઝમાં મપાય છે, HZમાં મપાય છે, જે પ્રોસેસરની ક્લોક સ્પીડ દર્શાવે છે। શું દર્શાવે છે? ક્લોક સ્પીડ દર્શાવે છે। આધુનિક કોમ્પ્યુટર્સમાં આ સ્પીડ સામાન્ય રીતે ગીગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે। આગળ જોઈએ કે પ્રોસેસર સ્પીડ જે GHz ગીગાહર્ટ્ઝ અથવા તો MHz મેગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે। પ્રોસેસિંગ પાવરની સ્પીડ MIPS એટલે કે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ અથવા સુપર કોમ્પ્યુટર માટે ફ્લોપ્સ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડમાં માપવામાં આવે છે। ઇન્ટરનેટ અને ડેટા ટ્રાન્સફર સ્પીડની સ્પીડ BPSમાં માપવામાં આવે છે અને MBPSમાં પણ GBPSમાં પણ માપવામાં આવે છે। BPSનું ફૂલ ફોર્મ છે બીટ્સ પર સેકન્ડ, MBPSનું ફૂલ ફોર્મ છે મેગાબીટ્સ પર સેકન્ડ અને GBPSનું ફૂલ ફોર્મ છે ગીગાબીટ્સ પર સેકન્ડ। મેમરી એટલે કે રેમની સ્પીડ MHz અથવા તો MT/s એટલે કે મેગા ટ્રાન્સફર પર સેકન્ડમાં માપવામાં આવે છે। જોઈએ આગળનો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં વપરાતી JPG ફાઇલનું પૂરું નામ જણાવો। જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફ એક્સપર્ટ ગ્રુપ કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ। કમ્પ્યુટરમાં વપરાતી JPG જેને .jpg પણ કહેવાય છે, JPG એ ડિજિટલ ઇમેજ ફાઇલનો માટેનો સૌથી લોકપ્રિય ફોર્મેટ છે અને તેનું પૂરું નામ જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ છે। આ ફોર્મેટનો ઉપયોગ મુખ્યત્વે ફોટોગ્રાફ્સ અને ઇન્ટરનેટ પરની છબીઓ માટે થાય છે। JPG ફાઇલ એટલે કે લોજી કમ્પેરિઝન ટેકનિકનો ઉપયોગ કરે છે, JPG ફાઇલ। આનો અર્થ એ કે તે ઇમેજની સાઇઝ ઘટાડવા માટે તેની ગુણવત્તામાં થોડો ઘટાડો કરે છે જેથી ફાઇલ ઓછી જગ્યા રોકે। તેની સાઇઝ નાની હોવા છતાં ફોટાની ગુણવત્તા સારી દેખાય છે, તેથી તે સોશિયલ મીડિયા કે વેબસાઇટ પર ઝડપથી અપલોડ અને ડાઉનલોડ થઈ શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, દર્શકનું પૂરું નામ જણાવો। મનુભાઈ શિવરામ પંચોળી,
મનુભાઈ રાજારામ પંચોળી, મનુભાઈ દુર્ગારામ પંચોળી કે મનુભાઈ મહિપતરામ પંચોળી? તો આપણે જવાબ રહેશે ઓપ્શન બી, મનુભાઈ રાજારામ પંચોળી, જેનું ઉપનામ છે દર્શક. મનુભાઈ રાજારામ પંચોળી એટલે કે દર્શક નો જન્મ 15 ઓક્ટોબર 1914 ના રોજ મોરબી જિલ્લાના પંચાશિયા ગામે થયો હતો. મોરબી જિલ્લાના પંચાશિયા ગામે થયો હતો. તેમણે ગાંધીજીના રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસ છોડી આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. તેઓ ભાવનગરની લોક ભારતી, જે સણોસરા ખાતે આવેલી છે, સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર તરીકે પણ જાણીતા છે. લોક ભારતી સંસ્થાના સ્થાપક કોણ છે? તો કે મનુભાઈ રાજારામ પંચોળી એટલે કે દર્શક. મુખ્ય સાહિત્યિક કૃતિઓ વિશે વાત કરીએ તો મનુભાઈ રાજારામ પંચોળીની મુખ્ય નવલકથાની વાત કરીએ તો ઝેર તો પિતા છે જાણી જાણી, જેના 3 ભાગ છે: સોક્રેટિસ, દીપ નિર્વાણ, કુરુક્ષેત્ર અને બંસીધર. આ તેમની સાહિત્યિક કૃતિઓ, મુખ્ય સાહિત્યિક કૃતિઓ છે. નાટકની વાત જોઈએ તો કે પરિત્રાણ, 1857, જલિયાવાલા અને અંતિમ અધ્યાય. આ નાટકો તેમના પ્રખ્યાત નાટકો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ કયું છે? ઉપલેટા, સુરત, ધોરાજી કે ગાબટ? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ધોરાજી. વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ છે ધોરાજી. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1922 ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે થયો હતો. ચુનીલાલ મડિયાનો જન્મ 31 ઓગસ્ટ 1922 ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે થયો હતો. તેમના ઉપનામ વિશે વાત કરીએ, અખો રૂપેરો અને કુમાર એ એમના ઉપનામ હતા. કોના? ચુનીલાલ મડિયાના 2 ઉપનામો હતા, અખો રૂપેરો અને કુમાર. તેમના વ્યવસાય વિશે વાત કરીએ કે તેમણે જન્મભૂમિ અને ગુજરાત સમાચાર જેવા અખબારોમાં પત્રકાર તરીકે સેવા આપી હતી. જન્મભૂમિ અને ગુજરાત સમાચાર જેવા અખબારોમાં પત્રકાર તરીકે સેવા આપી હતી. કોણે? ચુનીલાલ મડિયાએ. તેમણે રુચિ નામનું સાહિત્યિક સામયિક પણ શરૂ કર્યું હતું. રુચિ નામનું સાહિત્યિક સામયિક કોણે શરૂ કર્યું હતું? તો ચુનીલાલ મડિયાએ શરૂ કર્યું હતું. મહત્વની સાહિત્યિક કૃતિઓ વિશે વાત કરીએ તો કે ચુનીલાલ મડિયાની મહત્વની નવલકથાઓ વિશે તો વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી, જેના પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે, લીલુડી ધરતી પરથી, અને ઇન્દ્રધનુષ, જે તેમની સાહિત્યિક કૃતિઓ, પ્રખ્યાત નવલકથાઓ છે. ટૂંકી વાર્તા સંગ્રહની વાત કરીએ કે ધૂંધાવતા પૂર, શરણાઈના સૂર, ગાબડું બોલે છે, જે ટૂંકી વાર્તાનો સંગ્રહ તેમના મુખ્ય છે. મુખ્ય નાટકોની વાત કરીએ તો રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિન હુડ, જેના મુખ્ય નાટકો છે. કવિતા સોનેટ તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. કયો? સોનેટ. જોઈએ આગળનો પ્રશ્ન કે હયાતી કૃતિના રચયિતા કોણ છે? હયાતી કૃતિના રચયિતા કોણ છે? જ્યોતિન્દ્ર દવે, હરીન્દ્ર દવે, નવલરામ પંડ્યા કે રમેશ પારેખ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હરીન્દ્ર દવે હયાતી કૃતિના રચયિતા છે. હરીન્દ્ર દવે, તો કે હરીન્દ્ર દવેનો જન્મ 19 સપ્ટેમ્બર 1930 ના રોજ કચ્છના ખંભરા ગામે થયો હતો. કયા? કચ્છના ખંભરા ગામે થયો હતો 19 સપ્ટેમ્બર 1930 ના રોજ. અને તેમનું મૃત્યુ 29 માર્ચ 1995 ના રોજ મુંબઈ ખાતે થયું હતું. કોનું? હરીન્દ્ર દવેનું. તેમના વ્યવસાય વિશે વાત કરીએ તો તેઓ વ્યવસાયિક પત્રકાર હતા અને જનશક્તિ તથા જન્મભૂમિ, પ્રવાસી જેવા અખબારોમાં તંત્રી તરીકે સેવા આપી હતી. જાણીતા ગીતો વિશે વાત કરીએ. હરીન્દ્ર દવેના જાણીતા ગીતો કે તેમની સૌથી પ્રસિદ્ધ રચનાથી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ સિવાય રજકણ સૂરજ થવાને શમણે અને કાનુડાને બાંધ્યો છે હીરના દોરે પણ લોકપ્રિય એમના જાણીતા ગીતો છે હરીન્દ્ર દવેના. નવલકથાઓ વિશે વાત કરીએ તો અગનપંખી, તેમની પ્રથમ નવલકથા અગનપંખી, અને માધવ ક્યાંય નથી, પળના પ્રતિબિંબ અને સુખ નામનો પ્રદેશ, આ તેમની મુખ્ય નવલકથાઓ છે. જોઈએ આગળનો પ્રશ્ન કે બજેટ જાહેર થયા બાદ સરકાર દ્વારા સૂચિત ખર્ચ પર સમીક્ષા માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? નાણાં સમિતિ, જાહેર હિસાબ સમિતિ,
અંદાજ સમિતિ કે ઉપરમાંથી એક પણ નહીં. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અંદાજ સમિતિ. બજેટ જાહેર થયા બાદ સરકાર દ્વારા સૂચિત ખર્ચ પર સમીક્ષા માટે અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. અંદાજ સમિતિ. ગુજરાત વિધાનસભામાં અંદાજ સમિતિની વાત કરીએ તો કે તેમાં સભ્યોની સંખ્યા સામાન્ય રીતે 15 સભ્યો હોય છે અને જેઓ ધારાસભ્યોમાંથી ચૂંટાય છે. બજેટમાં રજૂ કરેલા ખર્ચના અંદાજોની છીણવટભરી તપાસ કરવી, સરકારી યોજનાઓના અમલીકરણમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા સૂચનો આપવા અને વહીવટી સુધારા અને સંગઠનાત્મક સુધારા અંગે અહેવાલ રજૂ કરવા તે તેમનો મુખ્ય કાર્યો છે. ભારતીય સંસદની અંદાજ સમિતિની વાત કરીએ તો કે ભારતીય સભ્યોની પસંદગી દર વર્ષે કરવામાં આવે છે. ભારતીય સંસદની અંદાજ સમિતિમાં સભ્યોની પસંદગી દર વર્ષે કરવામાં આવે છે અને તેમનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે અને તેમની મર્યાદા કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી અને આ સમિતિને સતત કરકસર સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ સમિતિ? કરકસર સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસદની અંદાજ સમિતિના સભ્યોની વાત કરીએ તો કે આ સમિતિમાં 30 સભ્યો હોય છે અને તેઓ માત્ર લોકસભામાંથી જ ચૂંટાય છે. રાજ્યસભાના સભ્યો હોતા નથી. જોઈએ આગળનો પ્રશ્ન કે કઈ સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન કહેવાય છે? જાહેર ઉપક્રમ સમિતિ, નિયમ સમિતિ, નાણાં સમિતિ કે જાહેર હિસાબ સમિતિ? તો જવાબ છે ઓપ્શન ડી, જાહેર હિસાબ સમિતિ. જાહેર હિસાબ સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન કહેવાય છે. અંદાજ સમિતિની જોડિયા સમિતિ તરીકે જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી ને ઓળખવામાં આવે છે. આ બંને સમિતિઓની જોડિયા બહેન કહેવા પાછળના મુખ્ય કારણો જોઈએ તો કે સમાન હેતુ છે, નાણાકીય નિયંત્રણ છે. અંદાજ સમિતિ બંને સમિતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ખર્ચમાં કરકસર અને કાર્યક્ષમતા લાવવાનો છે, તેથી તેમને જોડિયા બહેન કહેવામાં આવે છે. અને આ બંને સંસદ વિધાનસભાની સૌથી મહત્વની નાણાકીય સ્થાયી સમિતિઓ છે જે જાહેર નાણાંના ઉપયોગ પર દેખરેખ રાખે છે, તેથી તેમને જોડિયા બહેન કહેવામાં આવે છે. પૂરક કાર્યો વિશે વાત કરીએ તો કે બજેટમાં રજૂ કરેલા ખર્ચના અંદાજોની તપાસ કરે છે. ખર્ચ થતા પહેલા અથવા તો દરમિયાન ખર્ચના અંદાજોની તપાસ કરે છે. જાહેર હિસાબ સમિતિ ખર્ચ થઈ ગયા પછી તે યોગ્ય રીતે થયો છે કે નહીં તેની પણ તપાસ કરે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે નીચેની કઈ સમિતિઓમાંથી સંસદના બંને ગૃહોના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે? અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, ખાતરી સમિતિ કે વેપાર સલાહકાર સમિતિ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જાહેર હિસાબ સમિતિ. જાહેર હિસાબ સમિતિઓમાંથી સંસદના બંને ગૃહોના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે. જાહેર હિસાબ સમિતિ એ ભારતની સૌથી જૂની અને અત્યંત મહત્વની સંસદીય નાણાકીય સમિતિ છે, જેનું મુખ્ય કાર્ય સરકારના ખર્ચના ઓડિટ અહેવાલોની તપાસ કરવાનું છે. મુખ્ય કાર્યો અને વિશેષતા વિશે જોઈએ તો કે CAG એટલે કેગ સાથેનો સંબંધ. તો કે આ સમિતિ ભારતની નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગના ઓડિટ અહેવાલો પર આધારિત તપાસ કરે છે. સમિતિએ તપાસે છે કે વિનિયોગ ખાતાઓ માં દર્શાવેલ રકમ જે હેતુ માટે હતી તે જ હેતુ માટે વાપરવામાં આવી છે કે નહીં તેની તપાસણી પણ કરવામાં આવે છે. કોના દ્વારા? જાહેર હિસાબ સમિતિ દ્વારા. તે કારોબારીની નાણાકીય જવાબદારી સંસદ પ્રત્યે સુનિશ્ચિત કરે છે. કોણ? જાહેર હિસાબ સમિતિ કારોબારીની નાણાકીય જવાબદારી સંસદ પ્રત્યે સુનિશ્ચિત કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન. મિત્રો અહીંયા આજના ટોપ 10 જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તેવા પ્રશ્નો અહીં પૂરા થાય છે. આગળના પ્રશ્ન નંબર 21 થી પ્રશ્ન નંબર 30 જોવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી જાજો જેથી પહેલા નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.